જૂનાગઢ કોંગ્રેસ ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની કરવામાં આવી ઉજવણી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. જૂનાગઢથી અમારા પ્રતિનિધિ આશીષ વસાવડા પાસેથી મળતી માહિતી મુજબ આજ રોજ જૂનાગઢ શહેર સ્થિત કોંગ્રેસ ભવન ખાતે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સ્થાપના દિવસની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં હીરાભાઈ જોટવા ઉપાધ્યક્ષ પ્રદેશ કોંગ્રેસના હસ્તે કોંગ્રેસનો ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સન 1985 થી લઈને આઝાદીની લડત તથા આજ દિન સુધી દેશને સ્વતંત્રતા, લોકશાહી અને બંધારણ આપનાર કોંગ્રેસના તમામ મહાન વિભૂતિઓને નમન કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત આગેવાનો અને કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો હતો કે પૂજ્ય મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, મૌલાના અબ્દુલ કલામ આઝાદ તથા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવી મહાન વિભૂતિઓએ સિંચેલા વિચારો, સહિષ્ણુતા અને લોકશાહીના મૂલ્યોને આગામી પેઢીઓ સુધી અખંડિત રહે તે રીતે પહોંચાડવામાં આવશે. કાર્યક્રમમાં પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા, પૂર્વ ધારાસભ્ય પરબતભાઈ ચાવડા, પ્રદેશ કોંગ્રેસ ઉપાધ્યક્ષ શહેનાઝબેન બાબી તેમજ તાલુકા પ્રમુખશ્રીઓ, શહેર જિલ્લા આગેવાનો મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર આશીષ વસાવડા, સહજ ન્યૂઝ, જૂનાગઢ.